बोलो श्री रामचंद्र भगवान की जय। श्री लाल जी महाराज की जय। सनातन धर्म की जय। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। या श्री स्वयं सुकृतिनां भवनेश्वरलक्ष्मी पापात्मनां प्रददयां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नतास्म परिपालय देवी स्वा। बोलो श्री उमिया मात की जय। જે ફક્ત અમે ઉપરવાળા જ બોલ્યા, નીચેના કોઈ સાંભળાયું જ નહીં માને સુધી. તો કેવો સુંદર આજે પ્રસંગ છે. માણ માણ બધા દિવાળીએ ભેગા થયા હોય અને જો આપણે આપણી માં આપણી કુળદેવીની જો જે બોલવામાં પાછા રહીએ તો માં નારાજ થાય, માં નારાજ થાય અને આનું કોઈ ફળ ન મળે. જે બોલવાથી નેગેટિવ ઉર્જાઓ દૂર દૂર ચાલી જાય છે, માટે આ જે બોલાવવામાં આવતી હોય છે માટે જોશથી છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ઉમિયા માત કી જય. હા, હવે બરોબર. હવે આ ઓલું ખાધું ને એ બધું લેખે લાગ્યું. સફરજન ને ચીકુ ને કેળા એ સારું પણ માયાળું લાગે બધા. દેવીને દેવતાઓથી સુરક્ષિત એવું આપણું આ સુંદર મજાનું ગામ, જે ગામ મધ્યે અમારા વૈકુંઠ વાસી રમણભાઈ ભોળીદાસ પટેલનો પરિવાર મળેલ અમારા ગંગા સ્વરૂપ માણેકબાનો જ્યારે અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો, કારણ કે મારે કોઈના નામ સંબોધો કરવાની જરૂર છે નહીં, કારણ કે રમણભાઈ, અમારા ભીખાભાઈ અને અમારો યોગેશ આ બધાએ નામ બધાએ વાત કરી દીધી છે. માટે સૌ ઉપસ્થિત થયેલા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, ખૂબ પૂર્વના પુણ્યનો ઉદય થાય છે ત્યારે આપણે આપણા જીવનની અંદર સારા કર્મો કરતા આવ્યા છે. આજે તમે વિચાર કરો, 73 વર્ષની ઉંમર બાની અને બધાએ એમના દીકરાઓને પણ થયું કે આજે બાની ઉંમર થતી જાય છે, લાવો આપણો પરિવાર, કુટુંબ, સમાજ, જ્યાં જ્યાં આપણા વ્યવહારો હોય એ દરેકને બોલાવીને માની હાજરીમાં માં રાજી થાય એ પ્રમાણે આપણે સુંદર એવું આ કાર્ય કરીએ. મારે નાયનભાઈનો ફોન આવ્યો માણસાથી 15 દિવસ પહેલા કે બાપુ એક કાર્યક્રમ તમે નોંધી લો અને તમારે રાઈટ 3 વાગે પહોંચી જવાનું છે. એક વખત બહુ મોડો પહોંચ્યા, એ કાર્યક્રમ હોય તો લગભગ 12 વાગી ગયા હતા. વચ્ચે ટ્રાફિક એટલું અને આ બધું રાડો રાડ થતી હોય કે બાપુ કેટલે પહોંચ્યા, પણ જ્યાં જે સમયે જ્યાં પહોંચવાનું હોય ત્યારે જ પહોંચી શકાય છે. આજે હું કાર્યક્રમ આ કરતો જ આવ્યો છું બહુચરાજી બાજુથી, નોન સ્ટોપમાં હાલ્યો, 100 ઉપરની સ્પીડમાં ચાલતી 1 કલાકની અંદર એ પહોંચી ગયો હું. કારણ કે હું જેટલું મોડું પડું એટલું આ કાર્યક્રમની અંદર પણ અવ્યવસ્થા ઊભી થતી હોય છે. એટલે દરેક જગ્યાએ લગભગ 99% પોઈન્ટ સુધી હું લગભગ ટાઈમે પહોંચી જતો હોય છે. નહીં તો અમારા આમ કેવું હોય છે ખબર છે, મોડા જ પહોંચતા હોય. અમીરની નેતા બે હરખા, મસીએ ભેજ કહેવાય. પણ આ જે કાર્યક્રમ જે છે અને જે પ્રેમ છે બાનો, જે ઉત્સાહ છે,
જે આપણે આજે નજરે જોઈ રહ્યા છે. આજે પોતપોતાનો કિંમતી સમય મૂકીને અહીં આવ્યા. આપણા વડવાઓ કેટલી બધી મહેનત કરી તમે વિચાર કરો. મેં નજરે જોયેલી છે કે આજથી 60 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા 10 પૈસા જોવા નતા મળતા, 25 પૈસા જોવા નતા મળતા. પૂછો આ બાને ભીખાભાઈ બધા જે વડીલો છે. આ નાના ટાબુડિયા તો કઈ ખબર નહીં. હવે તો 10 રૂપિયા તમને દેખાય નહીં. હોની નોટ આપો તો જ પકડે હાથમાં. તમે સીતારામ કરવા જાઓ બેસ્તર હોની પકડાવી પડે. 10 રૂપિયા 2 રૂપિયા તો કોઈ વેલ્યુ જ નથી. નિકાલ કોમ મારે કે પહેલેના સરકારમાં રૂપિયો એટલે ગાડાના પૈડા જેવો કહેવાતો, જોવા જ ન મળે. એની જગ્યાએ આજે લક્ષ્મી રમવા નીકળી છે. કેટલી મા ઉમિયાની કૃપા થઈ છે. વર્ષો પહેલેની પરિસ્થિતિઓ જો આપણા વડો કેટલા નીતિથી ચાલ્યા હશે, નીતિથી ખાધું હશે, અને કોઈની પણ એક ચાસની ચોરી નહીં કરી હોય, કોઈના ખેતરનું ટામેટું પણ નહીં લીધું હોય, ખેતરમાં ખૂટ પણ નહીં ખસેડ્યો હોય, અને કોઈની ઈર્ષા કે નિંદા પણ નહીં કરી હોય, ત્યારે આજે આ સમાજ આટલા આવી ઉભો છે. ત્યારે પેલા કોઈ શિક્ષણ નહીં, અને આખો દિવસ હજે ખેત મજૂરી કરતા હોય. આ બાયના બધા જો લગભગ વડીલોએ અને આ બધા ખેતરોમાં જે ઘાસનો બારો લાવે અને ભેંસોને ગાયોને ખવડાવે, દૂધનું દોય કરીને અને પછી આપણને ખવડાવીને નિશાળે મોકલતા. આજે હું અહીંયા આવ્યો લગભગ 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા માનસા, દેવાડા, ફતેપુરા, ભીમપુરા, પડોશમાં રીદરોળ, સોખડા, આપણું આ ગામ ગામડે ગામડે ભેંસોના અને ગાયોના તબેલા હતા. પણ શિક્ષણના આશીર્વાદથી, માં સરસ્વતીના આશીર્વાદથી સમજો ભાઈ યોગેશભાઈ બધા તબેલા જ કાઢી નાખ્યા. કારણ કે તબેલા ભેગા રહીએ તો તબલ જેવા થઈ જાય, એટલે બધા તબેલા જ કાઢી નાખ્યા. અને આજની વહુ આવે એ પોદરામાં હાથ નાખે, ગમે જ નહીં. રોટલા કરવા ગમતા નથી, પછી તબેલાની વાત જ ક્યારે. નહીં તો અમારે તો ભાઈ માણસામાં તો આમ બોલાતું હોય, આ જેને ઉસમણી બોલાય. પહેલા તો પધરામણી ચાલુ થઈ જાય, પધરામણી ચાલુ થયા પછી છેલ્લે કુવા ઉપર પધરામણી કરાય કે બાપુને બોર ઉપર લઈ જવાના કે 5100 રૂપિયા. જે 40, 50, 60 બોર હોય એ બોરે પધરામણી અમારી ચાલતી 2 દિવસ સુધી ચાલે. પછી કે ચાલો ભાઈ બાપુને તબેલે ઉપર લઈ જવાના, એને પણ 2500 રૂપિયા બોલાતા. હા, મેં કહ્યું અરે ઉકેડા ઉપર ચડાવવાના બોલી જાઓ ને, અરે અરે ખાતર સારું થાય. આવું એક સુંદર મજાનું દ્રશ્ય હતું. એની જગ્યાએ વી હોય તો હાવ બી ખાઈ ગયું, તબેલા જ કાઢી નાખ્યા. અને બધા ગામડામાં પટેલો આજે જમીન જાગીર બધું મૂકીને ક્યાં ચાલ્યા ગયા? સિટીઓમાં ચાલ્યા ગયા. સિટીઓમાંથી વળી પાછા આગળ લંડન, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધે દૂર દૂર સુધી ચાલ્યા ગયા. કારણ કે હવે આપણે ગામડામાં 2 મુદ્દાનો કાર્યક્રમ છે. એક તો શિક્ષણ અને એક કોઈ કન્યાઓ નથી આપતા. અને એ આજે તમે બહાર જાઓ ઘર ભાડે લઈને રહો ને તો માંડ આપણને કંઈક કન્યા કોક આપે. બાકી કન્યાઓની પણ અછત છે. કેટલા લોકો ગોધરા બાજુથી લાવે, શું કરે ન હોય એ ભાઈ લીલા સમેટીને ચાલ્યા જાય જુદા પાછા. આવી પરિસ્થિતિઓ છે જેને લક્ષ્યમાં રાખીને આજે આપણે બધા શિક્ષણ ને સંસ્કાર વડવાઓના પુણ્યને લઈને આજે આપણા સ્ટેજ ઉપર આટલા બેઠા છે. બરોબર ને? સમાજમાં કેટલું મોટું નામ છે. હું દરેક સમાજની અંદર આ તમારા આખા કડવા પાટીદાર સમાજની પણ વાત કરતો હોય તો એકતાનું પ્રતીક જોવો તો કડવા પાટીદાર સમાજમાં કોઈ વ્યસન નહીં. કોઈ વ્યસન તો નહીં. અમારું જે છે વરમોરા કંપની અને એક તરફી બાબુભાઈ, ઓલે અમારા આ ભીખાભાઈ છે, આ બધા જે છે વ્યસનો મુક્ત બધા, કોઈની વ્યસન નહીં. હું જ્યાં જોઉં ત્યાં વ્યસન મુક્ત માણસો લાગે. એનાથી આજે પૈસો બચ્યો છે, એનાથી રોગથી આપણે બચ્યા છે અને દિન પ્રતિદિન આગળ વધતા ગયા છે. એનું કારણ આપણા વડવાઓની નીતિ છે. ભાઈ કેટલું દુઃખ એટલું પૂછો એમને. જે આ છોકરાઓ છે એમના બધા દુઃખ સહન કરીને મોટા થયેલા છે. 9 માસ સુધી મને તમને પેટમાં રાખ્યા છે. ખાટું તીખું મોરું ને તમતમતું આજે ખાવાનું છોડી દઈ અને નિયમોનું પાલન કરીને આજે જ્યારે જન્મ આપે છે ને છોકરાના, યમરાજાના દૂતને અને માને એક વ્યક્તિનું છેટું રહી જાય છે. આવડી મોટી તકલીફો પડે. તેના દવાખાના નહોતા, એ તો હવે બધા દવાખાને થઈ ગયા છે. પેલા દવાખાના કોઈ નહોતા અને પરિસ્થિતિને દુઃખમાં ગુજારી મને તમને આજે જન્મ આપ્યો, ધાવન ધાવરાઈને મોટા કર્યા. એની સાથોસાથ તમને જમીનમાં ભાગ આપ્યા, મકાનમાં ભાગ આપ્યા,
લગ્ન કરાવી દીધા, કેટલી બધી આજે અમને સુવિધાઓ આપી, અને જેનો આજે જે કઈ વાત કરું છે ને એ ખરેખર સાક્ષીનું પ્રમાણ બને આપણા જીએસ પટેલ. જો આ નજરે આ વાત સાચી જ બોલ્યો તો જ આવે. હોય જીએસ પટેલ આવો આવો, હા આવો આવો, હા સરસ સરસ, બેહો. આ એકતાનું પ્રતીક, આ આપણું હું બોલું એનું પ્રમાણ આ જીએસ પટેલ છે. બા જો એમના બા છે, હા, અને કેવી કેવી આજે એમને દુઃખ સહન કર્યું છે, બધાની માયું દુઃખ સહન કર્યું, એટલે તેમને ભારત માતાની જે બોલાય વરમણભાઈ વ્યક્તિગત કિલ્લાના નામ દેવા કે છે. આ જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે, તારી યાદ આવે, પાપડ પાણી તો પડાવે જો, આ જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. માય માં બીજા વનવગડાના વા, માને બાપ એ સાક્ષાત ભગવાન છે. મંદિરના ભગવાનને પગે લાગો, એ તો લાગવા જ જોઈએ. ભાઈ પાણી મૂકી દેતા, મંદિરના ભગવાનને પગે લાગવું છે આપણી ફરજમાં છે, પણ સાક્ષાત જો દેવ હોય માને બાપ, એને પગે લાગીને તમે જાઓ ને, તમે ગાંધીનગર જાઓ, અમદાવાદ, કડી, કલોલ, મહેસાણા, XYZ કોઈ પણ સિટીમાં જાઓ, પણ માને પગે લાગો તો કાળની પણ તાકાત નથી તમારો વાળો વાગો કરી શકે. આમાં આ શક્તિ, આને તમને મોટા કર્યા, આને ભગવાનના દર્શન કરાવ્યા, આને ગુરુના દર્શન કરાવ્યા છે, અને એ માને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ એ કઈ એ બહુ સંસ્કારી પુરુષ નું કહેવાય. એવા આત્માઓ એવા કુદરતી આવી જાય છે કે જેના કારણે આખી જિંદગી બરબાદ, આખું કુટુંબ પરિવારને પણ વેરવિખેર કરી નાખતા હોય. પાયામાં સંસ્કાર, નીતિનું પરિણામ. આજે એના આશીર્વાદ આપણે કેટલા કક્ષાએ પહોંચ્યા. હું મારી વાત કરું ને, અમે નાના હતા, અમે ખેતરમાં ઘાસ લેવા ગાયો માટે જઈએ, પછી નહીં તો કમ્પ્લેટ થઈને પાછા ટ્યુશન જઈએ, ટ્યુશનથી ઘરે આવીએ, વળી પાછા સ્કૂલે જતા, અને પગમાં ચંપલ લઈને શેડે ચાલતા ચાલતા રોડના, અને કોંગ્રેસ સરકારના રોડ તો ખાડે ખાડા, એક એક ઊંડા ખાડા હોય, અને એ છેડે અમે હાલતા હતા આવતા હતા પાછા. આ પરિસ્થિતિ, પૈસો જ નહોતો એ જમાનામાં. એની જગ્યાએ આ એક આશીર્વાદથી આ સ્ટેજ ઉપર બેઠો. એ જ આશીર્વાદથી કાશી, આગ્રા યુનિવર્સિટી, આ બાજુ ઇલાહાબાદ યુનિવર્સિટી, બધી કોલેજો કરીને પછી પાછું મહંતના પદે બેહવું એ કોઈ નાના છોકરાનો ખેલ નહીં. આ ભગવાન, આ માએ આપણને સૌને બેહાડ્યા, આ માએ તમને ઉચ્ચ સ્ટેજ ઉપર લઈ ગયેલી છે. આ હૈયો રે હે માડો માતો, દયાનો મીઠો દરિયો જો. માનું હૈયું કેવું છે? હિમાળા જેવું છે, વિશાળ. માં ખાઈને પેટે પાટા બાંધે ભૂખી રહે, અને છોકરાના મોઢામાં કોડિયા મૂકતી હોય. પૈસો નહોતો, બીજાના ખેતરમાં જે નિંદામણ કરવા જાય, પૈસો આવે, બાજરાનો લોટ લાવે, રોટલા ઘડીને માં એ છોકરાઓને ખવડાવે, પોતાના પતિને ખવડાવે, અને એને આજે ઘર કેટલું વિકાસ કર્યો છે. આપણું પુણ્ય નહીં, મા બાપના પુણ્યને લઈને આપણે આજે ઊંચા સ્ટેજ ઉપર હાલ્યા છે. આ હૈયું રે હિમાળો માતું, દયાનો મીઠો સાગર છો. કેદાર કે તને આંખે તોલું, કેદાર નામનો કવિ કે છે કે હેમાં કેદાર કે જગ આંખું તોલું, તોય માં તારી તોલે ન આવે જો. આ જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. માં
આપણું જીવનની રક્ષા કરે છે. એ પછી માના અનેક રૂપ હોય, ઉમિયાના સ્વરૂપમાં હોય, જનેતાના સ્વરૂપમાં હોય, પણ મા એ મા પુરુષ છે, એ પણ બળવાન છે. એટલે આવી પરિસ્થિતિમાં મને તમને મોટા કર્યા, તોય આપણે મા બાપના ફોટા ખિસ્સામાં ન રાખીએ. મા બાપ ના ફોટા ખિસ્સામાં ન રાખે. તમને જમીનમાં ભાગ, મકાનમાં ભાગ, પૈસામાં, ઘરેણામાં. મા પોતે ઘરેણા ન પહેરે અને છોકરાને વહુ માટે ઘરેણા રાખી મૂકે. એ બધાને ભાગ આપ્યો તો મા બાપના ફોટા ખિસ્સામાં ન રાખે. અને અમે નથી તમારા લગ્નમાં આવ્યા, નથી સાયલાના 500 વીઘામાંથી અડધું વીઘું આપ્યું, નથી અમે તમને ભણાવવા મદદ કરી, તોય અમારા ફોટા ખિસ્સામાં રાખે અને લાંબા થઈ થઈને પગે લાગતા હોય. આ બધી અજ્ઞાનતા છે, મૂર્ખતા મારા ગણિત પ્રમાણે કહેવાય છે. ભલે ગુરુને માનવા જ જોઈએ, એની આંતરિક કૃપા હોય છે, આંતરિક એના આશીર્વાદ હોય છે. હું ક્યારેક કોઈને ફોન કરું, મારા મનમાં આવી જાય અને ફોન કરું છું એમને. કુદરતની ઈચ્છા, કુદરતની પ્રેરણા. એટલે મા બાપને સાચવજો. મા બાપ વગર જીવનનું કલ્યાણ નથી. એના આશીર્વાદ આપણે આજે M.Com, B.Com, LLB થઈને ઉભા રહ્યા છે, પૈસા કમાવતા થઈ ગયા છે, લાખો રૂપિયા આપણે પૂનદાન કરતા હોય. એ કોનો પ્રતાપ? ગુરુ પછી. ગુરુ તો આપણા ઘરમાં બેઠો છે, મા ને બાપ, વડીલ, મોટો માણસ, અને એના પુણ્યના પ્રતાપે આપણે આજે સુખી છે બધા. પણ શિક્ષણનો દુરુપયોગ ન થવો જોઈએ. શિક્ષણ સારા માર્ગ ઉપર હાલવું જોઈએ અને હલાવવું જોઈએ. આપણે આપણા વિચારો વ્યસનથી દૂર, ધર્મથી નજીક, પરિવારથી નજીક, સમાજથી નજીક. આ સંસ્કારો છે, આપણું ઘરનું પુણ્ય છે. અથવા તો જે બધા વિજ્ઞાન યુગની અંદર બધા મારા દીકરા હોય છે. આપણે ગુરુ થઈ જાય, મારો ટકો કરી નાખે ક્યારેક, જો આપણે ધ્યાન ન દઈએ તો. આવા ગુરુ થઈ જાય છે. શિક્ષણમાં તમે જો આવે છોકરાઓ હોય છે નાના ટાબુડિયા, એક પંખો નીચે સ્કૂલમાં ચાલતો હતો ને, એટલે સાહેબે શેઠે ભીખાવી પૂછ્યું કે દીકરા આ લાઈટ ક્યાંથી આવે છે? એ તો કે મારા મામાને ઘરેથી આવે છે. એટલે તારા મામાનું ઘર ક્યાં, આ સ્કૂલ ક્યાં, પ્રાથમિક શાળા ક્યાં, ને આ તારા મામાને ઘરે સબસ્ટેશન મૂક્યું હું ગવર્મેન્ટે? તોય શિક્ષકે જાણવાની જિજ્ઞાસાને લઈને પૂછે કે બેટા તો કઈ રીતે આ લાઈટ અમારે આપણી સ્કૂલમાં આવી? કે જોઈ સાહેબ, મારા ઘરે લાઈટ જાય ને એટલે તરત મારા પપ્પા બોલે કે મારા હાડાએ લાઈટ કાઢી. કે હવે હાડો કે એટલે મારા મામા જ હોય, બાકી મારા પપ્પાની તાકાત બીજો હાડો કરી શકે. મારી માની જાય છો ફાડી નાખેવીશ. કે હા, હું શીખવાડવા જવાય એમને. આ શિક્ષણનો પ્રભાવ આડકતરી રીતે હવા આવે ને, નાકમાં પ્રવેશ કરે, આખું મગજ દોરી નાખીએ. બેનો એટલી અમારી હોય છે. હા, એક છોકરાની વાત અમારી માતાઓ એટલી હોય છે આજની બહેનો. એક દે હું લગ્નમાં ગયેલો ને ભેગા, તે બધાને એક બેન છે ને કંકુનો ચાંદલો કરે, ચોખા ચોડીને આઈસ્ક્રીમ ડબ્બી આપે. કંકુનો ચાંદલો કરે, આઈસ્ક્રીમ અમારે કે ચોખા ચોડીને આઈસ્ક્રીમ ડબ્બો. નર્યા બધા ચાંદલા વાળા જતા. પછી મારો વાર આવ્યો. હું બેના તમે કંકુનો ચાંદલો કરો, આ લગ્નમાં હોય ચાંદલો ચોરો, ચોખા ચોડો. આમ કારણ શું કે જો બાબુ આઈસ્ક્રીમ છે થોડો, અને આવ્યા ફરી પાછા આવે નહીં ને, આવે તો ખબર પડે કે આ ચાંદલા વાળા લઈ જ ગયેલા છે. આ વિચાર કરો, આ કોણ શીખવાડે? આ હોશિયારી. જેના કોઈને રૂપિયો આપવા નહીં, પૈસો ભેગો કરો. અને મા બાપ, સમાજ, આપણી જે દવાખાનું છે, કોઈ પછી ગરીબ વિદ્યાર્થી હોય, એવો બધા મદદ કરો આર્થિક રીતે. તમે અમને આપો, ગુરુદ્વારા આપવું જોઈએ ના નહીં, પણ પેલો આપણા ગામનો સાધુને, બ્રાહ્મણને, મંદિરને, મહાદેવ, અને આપણા જે ગરીબ દીકરાઓ હોય, ગરીબ વ્યક્તિને આજે કોઈ રોગ થયો હોય, એને આપણે આર્થિક રીતે મદદ કરો, એના આશીર્વાદ મળશે. અને એ આશીર્વાદથી પુણ્યની પ્રાપ્તિ થાય. અને પુણ્યની પ્રાપ્તિ થાય ને એટલે ખરા ટાઈમે તમે બચી જાઓ. એક્સિડન્ટમાં જ્યારે માણસ બચી જાય છે ને, ત્યારે ઓલો કહે છે કે તમારા વડવાઓનું પુણ્ય છે કે આજે તમે બચી ગયા છે. રોગથી બચી જાઓ કે તમારા વડવાઓના પુણ્યના કારણે તમને આ રોગ મોટો મટી ગયો છે. વિચાર કરો તમે.
એટલે સંસારમાં પુણ્ય કરતું રહેવું. પુણ્ય કરો એટલે સંસારમાં શાંતિ, કોઈ ઝઘડા નહીં, કોઈ માથાકૂટ નહીં, કેટલું બધું આમ શાંતિથી જીવન. અને સારા ગામની કન્યા આપણા ઘરમાં આવે, અભરે ભરાય, પણ શાંતિ રાખો તો. પણ જો ઘરમાં કંકાસ કર્યો એટલે આપણું વેર વિખેર થતું જાય છે. જેટલી છે તો એને શાંતિમાં તો બહેનો પહેલી રાખવાની. પુરુષો ઠીક, આપણે અંધ્યા બાથી થાક્યો પાક્યો માણસ આવે એને આપણે ગરમ પાણી, ગરમ નહીં પણ ઠંડુ પાણી આપીએ, બરોબર છે. પણ એની સામે પછી તમે આપણે શીંગડા મારી કોઈ આમાં થઈ જતા એવા માથા ભારે હોય છે. એક દિવસ ભંગાર ગાડીને હરાજી બોલાતી હતી ને એમાં 50 માણસ ઉભા રહ્યા હતા. એમાં બોલો જેસભાઈ બોલવા માંડ્યો, બચારો 1 લાખ, બોલો કે 1.5 લાખ, 1.5, 2, 2.5, 3, 3. એટલે કોઈક વટે માર્ગો જોવા માંડે, એને પૂછ્યું ભાઈ આ ગાડીમાં કઈ ઠેકાના નથી અને આ ગોબા ગંતી જેવી ગાડી લાઈટમાં ઠેકાને, ગવર્નરમાં ઠેકાનું નથી, આ તમે આ ગાડીના 50,000 કોઈ ન આપે, 25,000 નો આ તમે 3 લાખ બોલો છો શાના? ઓલા ગાડીના માલિકને પૂછ્યું તો ઓલો શું કે ખબર છે, જે આ ગાડી મોટા ઓલામાં લઈ જાય, હરાજીમાં લઈ જાય અને પતિ પત્ની બે બેસીને જ્યારે પ્રવાસ કરે, એક જવો પ્રવાસ કરે, એમાં એક્સિડન્ટ થાય તો પહેલા પત્ની જ મરી જાય છે. એમ તો કે મારા 4 લાખ કેટલો ઘડે આવી ગયો છે ઓલો. એટલે કોઈ આપણે ઘોડે રહી છીએ અને 4 લાખની ગાડી નો લાવે એ આપણે ધ્યાન દેવાનું. તમારા ખૂબ સમાજની અંદર એકતાઓ છે, હું નજરે જોઉં છું. કારણ કે મારો જન્મ ભલે દક્ષિણ વડોદરામાં થયો હોય પણ લાડવા ઉત્તર ગુજરાતના ખાઉં છું. કારણ કે ઉત્તર ગુજરાતના લાડવા મને પચી પણ જાય છે અને મને અનુકૂળતાય રહેશે. અને એવા સુંદર મજાના પ્રસંગમાં બધાએ જો કેવી સરસ મજાની હાજરી આપી. સંતોમાં સોનામાં સુગંધી અમારા શત્રુઘ્નદાસજી મહારાજ, એક તરફી અમારા રામજી મંદિરના પૂજારી, એક તરફી મહાદેવજીના પૂજારી મોહનસિંહ, આ બધા કેટલા બધા કેટલું હગુવાળું આવ્યું. આ બાકી હતા આપણા જીએસ પટેલ, જયંતિભાઈ સોમાભાઈ પટેલ અને ટૂંકું જ નામમાં હું તો કહું તમારા જે આઈડેન્ટિટી કાર્ડ હોય ને આખું નામ લખો. બીકે પટેલ નહીં, ભીખાભાઈ જે હોય આગળ નામ લખો, પૂરેપૂરું લખો. આ પૂરો ઓલો વાંચશે, બરોબર ને? એને આખું વાંચો શીખવાડવાનું આપણે વિક્રમભાઈ. પણ તમે આ હાવ ટૂંકી નાખો, નામને ટૂંકાવી રાખો ને નામને પૂરું કરો, જેથી તે હામી પાર્ટી સમજી શકે. તમારે વિઝિટિંગ કાર્ડમાં છપાવો તો નીચે તમે લખો ઇંગ્લિશ ઉપર, પણ નીચે તમારું ગુજરાતી સરનામું લખો, માનસાવાળા કે દિલવાડાવાળા કે પછી ધોળાકુવાવાળા, તો ખબર હોય કે આપણા ગામનો છે અને આપણો માણસ છે, આપણા સમાજનો છે, એટલો ખ્યાલ આવવો. તમે હાવ આગળ ઇંગ્લિશ પાછળ ઇંગ્લિશ, આપણે તમને ખબર છે કે આ 100% પબ્લિકમાં 99% અભણ પબ્લિક છે. તમે માર્ક નહીં કર્યું હોય, 99% અભણ પબ્લિકને આજે ઇંગ્લિશ નથી ફાવતું. હવે આગળ જતા આ તો સારું છે, અંગ્રેજીની દયા છે લંડન વાળાની, કે જેથી કરીને અમારા સર અમારે ત્યાં ગોંડલના સર ભગવતસિંહ અને વડોદરા ગાયકવાડ સરકારે શિક્ષણ પર ભાર મૂક્યો ને, આજે આટલે આપણે શિક્ષણનો વિકાસ થયો. બસ શિક્ષણની આરવાર આપણે પાછળ બધું ભોવાતું પણ જાય છે, બરાબર ને? એ પરિસ્થિતિ આવીને ઊભી રહી. પણ ખૂબ ભણો, પૈસો ભેગો કરો, મા બાપની સેવામાં વાપરો, પરિવારની સેવામાં વાપરો, કે જેથી કરીને ગામનો પણ વિકાસ થાય, ગામના દેવી દેવતાઓ પણ આશીર્વાદ મળે. બહાર તમે કોઈ પણ પ્રસંગ કરો એના કરતા જો ઘરે પ્રસંગ કરો ને, આપણી જન્મભૂમિ કહેવાય, આપણી કર્મભૂમિ કહેવાય. તમે ખાતમુહૂર્ત કરો અથવા જીવનચર્યા કરો અથવા કોઈ સારું મકાન બનાવો, વાસ્તુ કરો, પણ આપણા ગામમાં કરો. લગ્ન કરો તો ગામમાં કરો. સુંદર મજાનો મંડપ બંધાયો હોય, બેનો દીકરીઓ સુંદર મજાના મંગળ ગીતો ગાતા હોય અને એક તરફી આજે ગોર મહારાજ મંગલાષ્ટક ગાતા હોય, જાન આવી હોય, વાજા બેન વાગતા હોય, વરરાજા ઘોડા પર બેઠા હોય, પાછળ બેનો રૂમ ઉતારતા હોય, કેટલું સુંદર મજાનું વાતાવરણ. અને આખા ગામમાં વરઘોડો કરે, ઘોડા પર બેસાડી, બગી ઉપર બેસાડી. મને કોને વાત કહી કે બાપુ તમે વહેલા આવો, તમારો વરઘોડો કાઢવાનો. બોલે અમારો વરઘોડો રહે, અમારી નગર યાત્રા હોય, વરઘોડો કાઢતો ઘરે ન હોત અત્યારે. પણ તે છે એ લોકોને એમ કે બાપુ આ તો વરઘોડો જલ્દી કાઢે બાપુનો, કે એને નગર યાત્રા કહેવાય. શું કહેવાય? એટલે મારા માટે બગી તૈયાર જ કરી હતી. પછી મેં કહ્યું બાનો પ્રસંગ છે અને માણેક બાને એના ઉપર બગી પર બેસાડો. મારે તો રોજ બેસવાનું હોય છે, પણ બાને બેસાડો ને એટલે ગામના દેવતાઓ રાજી થાય, મા ઉમિયા રાજી થાય અને દરેક આત્માઓ પણ સંતોષ પામે. એ માટે થઈને બગી ઉપર બેસાડ્યો. હું ગાડી બેઠો
કારણ કે હું બે રીતે હલો કારણ કે ઉપર ગયો તો મને પરસો વરે ગાડી બેવતી એસી તો ચાલુ રહે થોડું હું મારો લાભ ખોટતો હતો આમ પણ બાને બિહારી દીધા મેં તો બહુ સારું માણી ગયા લોકો એમના દીકરા વગેરે એટલે એમને સ્વીકારી હતું એમ જો આ દીવો મારે પ્રગટાવો તો મારા હાથે જા ઉપર બેવાનું પાછું નીચે ઉતરવાનું એનામાં કોઈ 5 દીકરીઓને બોલાવો એમના હસ્તગત દીવો કરાવી દો એ દીવ પ્રગટાયા અને દર્શન થયા આરતીના પણ દર્શન થયા વધુ સમય લેતા અને હજુ આપણે જયેશ પટેલને પણ સાંભળીશું જે કંઈ આપણને કહે આપણે સાંભળો કારણ કે વારંવાર મનુષ્યનો અવતાર મળતો નથી દુર્લભો માણસો દેહો દેહીનામ ક્ષણભંગુર તત્રાભી દુર્લભ મન્ને વૈકુંઠમ પ્રિય દર્શનમ સુંદર મજાનો મનુષ્ય અવતાર મળ્યો છે જે અવતાર અલેખી ન જાય અને વૈકુંઠના દર્શન પામીએ એવો આપણે શુભ કર્મ કરીને પોતાનું જીવન દિવ્ય બનાવે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી લાલજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય 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 સીતારામ સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ય દુઃખમાં પુણ્યા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હલો ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી તમને વંદન પ્રણામ ખૂબ સરસ વાત કરી આપણે કહીએ કે મોતી વેરાણા ચોકમાં અહીંયા આપણા મુખેથી આ મંડપ નીચે બધાની હાજરીમાં ગુરુજનોએ મહંત શ્રી દુર્ગા પ્રસાદ દાસજીએ મોતી વેરા છે એમાંથી આપણે ચણવાના છે જે વ્યક્તિ એ મોતી ચણશે એનો પોતાની વાત છે એનો પોતાનો ઉદ્ધાર થશે ગુરુજીને નથી એમાં ગુરુજીનો કોઈ સ્વાર્થ નથી પણ જ્યારે આપણે એમના શિષ્ય હોઈએ ત્યારે એ આપણને આશીર્વાદ આપે પ્રેમ આપે લાગણી આપે તો આપણે એમાંથી કંઈક લઈએ તો આપણી જે માણસ તરીકે જન્મ લીધો છે એમાં આપણી માણસાઈ દેખાય માણસ એ માણસ રહેવાનું નથી માણસમાં માણસાઈ ના હોય નફ્ફટ હોય તો એ વ્યક્તિ આ જીવનની અંદર જ્યારે જન્મ લીધો એ નકામો છે એવી ગુરુએ સરસ વાત કરી આ મોતી વેરાણા ચોકની અંદર મા બાપથી આ દુનિયામાં મોટું કોઈ નથી ગુરુજીએ બહુ મસ્ત વાત કરી સાહેબ હૃદયની સ્પર્શી જાય કે ભગવાન એ જાતે બધી જગ્યાએ પહોંચી ના શકે ને એટલે ભગવાને માતા પિતાનું સર્જન કર્યું છે કે તમે જાઓ એટલે સર્વપ્રથમ પહેલા માતા પિતા આવે અને પછી ગુરુ આવે એ એમને દિલથી સ્વીકારી અને આપણે એમના મુખેથી એમને વાત કરી કેવું સરસ કહેવાય અને બહેનો વિશે માર્મિક ટકોર કરીને એમાં કોઈ તમારું દોષારોપણ નહોતું પણ તમારે આ ધ્યાન રાખવું એમ કે બીજું કંઈ નહીં બહેનો વિશે પણ એમને માર્મિક વાત કરી એટલે એમાં પણ બહેનોએ સમજી જવું જોઈએ કે તમારા પ્રત્યે કોઈ એવો ભાવ નથી એટલે ગુરુજીએ બહુ સરસ વાત કરી હવે માનનીય જયેશ પટેલ સાહેબ પધાર્યા છે લેટ આવે છે એ નોંધ ના લેશો પણ એમને કેવી રીતે હાજરી આપી છે એ હું રમણમામાં શશી બધા જાણીએ છે એ આવી શકે એમ જ નહોતા સુરેશભાઈ શું કરીશું કે મારા સારું આટલું બીજું કાર્યક્રમમાં નહીં આવી શકું રમણમામાએ ફોન કર્યો શશીએ પણ વાત કરી પણ ગમે તેમ કરીને એ પ્રેમ છે આપણો કે એ આવ્યા અગત્યનું એ છે કારણ આવી શકે એવા નહોતા આવી ગયા થોડા ટાઈમ માટે પાછો એમના ભલે રાત પડી પણ એમના કાર્યક્રમ ચાલુ છે એટલે આપણા બધા વચ્ચે જયેશ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પ્રસંગે જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમનો આપણે સ્વાગત કરી લઈએ ફુલાર અને સાથે સ્વાગત ખૂબ સરસ ધન્યવાદ પરિવારને આયોજન કરો ને તાત્કાલિક 10 વાગે લેટેપેડ ઉપર લઈને ટપા માને કે લખીને અને રાતોરાત 11 વાગે એટલે ટાઈપિંગ ખોલાવીને ટાઈપ કરાવીને કવર આપી દીધું અને ત્રીજે દિવસે મુખ્યમંત્રીને આપ્યું એને સર્વે કરી ગયા અને લગભગ 1 મહિનો ન થયો ને 2,70,00,000 રૂપિયા એના રોડ માટેની સ્થાપના કરી દીધી રોડ પણ લગભગ 1.5-2 ફૂટનો રોડ બનાવ્યો છેક રોડથી ગમે એટલી ગાડીઓ હાલે તો એને કઈ અસર ન થાય એવો લોખંડ જેવો એ આપણે જયેશ પટેલે પોતાના ગુરુદ્વારાની વાત સાંભળીને
આટલું એમને કર્યું. નીતિનભાઈ પટેલે પણ આજે તો પાણીની બહુ તકલીફ હતી સાયલાના તળાવમાં, પણ એને પણ આ ઉત્તર ગુજરાતના સેવકોને ધ્યાનમાં રાખી મને પણ ભીખાભાઈ ઘણી વાત યાદ કરાવતા તો તમે ત્યાં રજૂઆત કરો તો બાપુ આ કંઈક આપણે કામ થઈ જાય કે, અને જેના કારણે એમને પણ લગભગ 150 કરોડના ખર્ચે મોટા મોટી નર્મદા યોજનાની પાઇપલાઇન નાખીને સાયલાના તળાવમાં પાઇપલાઇનનું આયોજન કરી અને તળાવમાં પાણી પણ આજે સમયાનુસાર આવી જશે. કહેવાનો મતલબ આજે આપણી આ સેવા ભાવના કહેવાય, ગુરુ પ્રત્યેનો પ્રેમ, ધર્મ પ્રત્યેની લાગણી, અને જેના પરિણામે આજે આપણે સૌ આગળ બેઠા. મારે તમે એટલા માટે જાણ કરવાની કે જયેશ પટેલ આવા જે સમાજના જે માણસો હોય, જે વ્યક્તિઓ હોય છે, એને ખૂબ પોતાના ગુરુદ્વારા પ્રત્યેનું લક્ષ્ય રાખ્યું છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સાચી વાત છે મહારાજ. જયેશ પટેલ આજે જનસેવાનું એક બીડું ઝડપ્યું છે અને ખૂબ સરસ મજાના કામ કરી રહ્યા છે. અહીંયા બેઠા છો તે આપણે એક જાહેરાત કરું છું. ગુરુજી, આ પરિવાર દ્વારા આજે રાત્રે એક કૌટુંબિક અને પ્રેરણાદાયક સાંસારિક એક નાટક અમને આજે બધા બતાવવાના છે. બાપ મારો બાજીગર. એ છોકરાઓને શાંત ઠેકાણા લાવવા માટે કેવી રીતે આ સંસારની અંદર જીવવું, એ બાપ છેવટે બાજીગર બને છે અને ત્યારે છોકરાની શાંત ઠેકાણે આવે છે. એ આ પરિવાર આખા બધાને, બે ગામના લોકોને બોલાવીને એ આ નાટક 2 કલાકનું સરસ મજાનું નાટક બતાવવાના છે. એટલે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારે ડાન્સ રાસ ગરબા આવું નથી રાખવું, કંઈક આવી પ્રેરણા આપી છે. એટલે આ વિચાર જે આવ્યો ને એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. હવે વધુ સમય ન લેતા માનનીય જયેશ પટેલ સાહેબને વિનંતી કરું કે આપણે પ્રેરણાત્મક પ્રવચન કર્યું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આમ તો સવારથી એટલા કાર્યક્રમો ખૂબ થાકી ગયો છું, પણ આજે એક આનંદ થયો કે માણેકબાનો પરિવાર આ જીવનચર્યા નિમિત્તે આ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું અને સાયલાથી લાલજી મહારાજના ગાદીના મહંત અને મારા પણ ગુરુ દુર્ગાદાસજી મહારાજ આજે ઉપસ્થિત છે. આ નવા વર્ષની અંદર એક ખૂબ ગૌરવની વાત છે કે જ્યારે સાધુ સંતો આવા પ્રસંગે ઉપસ્થિત હોય ને આખું ગામ આ આશીર્વાદ મેળવે, અને સાથે સાથે સંતોના મુખેથી જે શબ્દો આપણે બધા સાંભળીએ છીએ. હમણાં સુરેશભાઈ વાત કરતા હતા, પણ આ પ્રસંગે ઉપસ્થિત બી.કે. પટેલ સાહેબ, રમણલાલ, ગામના સૌ આગેવાનો, સરપંચશ્રી, પૂર્વ તાલુકા પ્રમુખ ભીખાલાલ અને આખો માણેકબાનો પરિવાર, સામે ઉપસ્થિત ગામના સૌ વડીલો, સંતો મહંતો, શત્રુઘ્નદાસજી મહારાજ, ગામના સૌ સંતો મહંતો, સામે બેઠેલા સૌ મહંતો અને ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો અને માણેકબાનો સમગ્ર પરિવાર. આપે બધાને મારી એક નમ્ર વિનંતી ને એક રિક્વેસ્ટ છે કે આપણે 2 દિવસ પહેલાં જે બનાવ જોયો, બધા જ એક વિદેશનું ગેલું લાગ્યું છે. લોકો પરદેશ જવા માટે જતા હોય છે, ગમે તે એજન્ટો લેભાગુ હોય અને આપણે ગમે તે વ્યવહારો કરી દેતા હોઈએ છીએ. એક ઈચ્છા હોય છે કે મારા બાળકો ફોરેન જાય ને સારું કમાય ને સારી રીતે રહે ને અહીંયા ત્યાંથી એમને બધાને ત્યાંથી પણ અહીંયા મોકલીને અમારી બધાની સેવા કરે. એક આખો ભાવ હોય છે, પણ સાથે સાથે કેટલાય પરિવારો દેવામાં પણ મુકાતા હોય છે. લોકો વગર જાણે વગર ઓળખે અમુક એજન્ટોને આ વ્યવહારો કરતા હોય છે, અને એના લીધે મારી ઓફિસમાં પણ ઘણા લોકો મહિનાની અંદર આપણે જોઈએ તો કેટલાય પરિવારો આવી રીતે પોતાનું ઘર, મકાન અથવા તો સંબંધીઓના ઉછીના પૈસા લાવીને પણ બાળકોને વિદેશ મોકલવા માટે આ વ્યવહારો કરતા હોય છે, અને પછી આર્થિક પરિસ્થિતિમાં એવા મુકાતા હોય છે કે પરિવાર ખૂબ સંક્રમણ અનુભવતો હોય છે. આપણે હમણાં જોયું 3 દીકરા અને 1 દીકરી આપણે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા. રસ્તાની અંદર એ એજન્ટોએ 3 જગ્યાએ ફેરવ્યા અને 4થી જગ્યાએ ઈરાનની અંદર ઉતાર્યા, અને ઈરાનની અંદર પણ ત્યાંથી એ 4 જણનું અપહરણ થયું. જે કપલ હતું, આપણી દીકરી અને ભાઈ, એ બંનેને એમને કંઈ માર્યા નહીં, પણ એ બંનેને એવા બાંધી દીધા, મોંએ પણ એમના ડૂચા મારી દીધા. ઘણા લોકોએ વિડીયો પણ જોયા છે, અને 2 ભાઈઓને તે 2 રેમીથી મારવામાં આવ્યા. આ વાત 3 દિવસ પહેલાં જાણ કરવામાં આવી. તાત્કાલિક દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આપણા અમિત શાહ સાહેબ
તરત જ એનું એક્શનમાં આવી ગયા. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવીએ પણ ખૂબ મહેનત કરી અને આની અંદર ખૂબ કે ભાઈ આ ખૂબ ગંભીર વિષય છે એને ખૂબ ધ્યાનમાં લઈ અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ બધાની આખી ટીમ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને આપણે જોયું કે 48 કલાકની અંદર જ આ 4 જણને આપણે ખેમ પાછા લાવ્યા. એના માટે ખૂબ આનંદની વાત છે કે આપણે એમને સહી સલામત લાવી શકીએ. પણ જ્યારે વિદેશ જવાનું હોય ત્યારે દરેકને વિનંતી કરું છું, એવા ખોટા પૈસા કે એવા બધા વ્યવહારો કરી જવાની કોઈ જરૂર નથી. એટલા રૂપિયામાં તો તમે ગણતરી કરો કે 1.5 કરોડ ને 1.25 કરોડ ને કરોડ રૂપિયા એની વ્યાજની ગણતરી કરો, હા કરો તો અમુક વખતે એવું થતું હોય છે કે પેલા કેનેડાની કેનાલ ઓળખતા 3 જણે જીવ ગુમાયા. એટલે દરેકને વિનંતી કરું છું. અને ખાસ મારે એક વાત કરવી છે બેન દીકરીઓ માટે. મહારાજશ્રી ખૂબ સારા, કારણ કે સંતો બોલ્યા પછી રાજકીય બધા ભાષણો કરવા આમ વ્યાજબી નથી, પણ મારી એક કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે બેન દીકરીઓ પસંદગીની અંદર એવી મહાન ભૂલો કરતી હોય છે અને પછી મા બાપ અને એનો પરિવાર ખૂબ ટેન્શનમાં આવી જાય છે કે હવે શું કરવું. હવે આ ઉમરો ઓળંગ્યો છે. આ દાસ પણ આમાં ગાંધીનગર ગાંધીનગરના આપણા ડેલિગેટ પણ ખાસ ઉપસ્થિત છે. એટલે પછી પરિવાર ખૂબ ટેન્શનમાં આવી જશે, પાત્ર જોયા વગર પસંદગી કરી દે અને પછી એવી હાલતમાં મુકાઈ જતા હોય છે. અને પછી બધા મા બાપ આવે કે ભાઈ ગમે તે કરો, આમાંથી અમને બહાર કાઢો. પણ અમુક વખતે પછી લાવે, પછી પોલીસ સ્ટેશને હાજર કરીએ, બધું કરીએ. દીકરીનો એક જ સવાલ હોય, મારે તો અહીંયા જ રહેવાનું છે. 2 વર્ષ પછી એ દીકરી જ પાછી આવે, ગમે તે કરો, અમે છુટકારો અપાવો. દરેક દીકરીઓને મારી 2 હાથ જોડે વિનંતી છે. સંતો પણ સ્ટેજ ઉપર છે. પસંદગી કરવાની ના નથી, પણ કેવી કરવી ને એ તો આપણી પોતાની સૂઝ હોવી જોઈએ. મા બાપ કેટલા અરમાનોથી આપણને ભણાવે છે અને બાપ તો એનું હૃદય હોય છે દીકરીએ. આપણે બધા જોજો, બધી દીકરીઓ આજે તમે બધા બીજા ઘરેથી અહીંયા આવે છે, બધી દીકરીઓ જ છે. બાપ જ્યારે કંઈ પણ વસ્તુ લેવા દીકરીને સાથે લઈને જાય, દીકરો સાથે હોય, તો તમે જોજો કે દીકરી માટે 2 વસ્તુ બાપ આગ્રહ કરીને કહે છે કે ના ના બેટા તું આ લઈ લે, હજુ એક આ લઈ લે. કહે છે કે નથી કહેતા? કારણ કે એનું હૃદય છે. બેનો કદાચ બાથીડાઓ માટે થોડું વધારે ધ્યાન આપતી હોય કે ભાઈ આ છોકરાની એ લો, પણ બાપ તો દીકરી માટે જ લેશે, કારણ કે એનું હૃદય છે. એટલે બહેનો જ્યારે આવું થતું હોય છે ત્યારે બાપને ઓળખવાની ના પાડે. એ બાપનું શું થતું હોય તો બાપને જ ખબર પડે. કેટલાય આઘાતમાં સરી જાય છે. અમારા એક કિસ્સો કહું તમને, રાયસનનો તો અમારે મિત્ર હતા સાહેબ, આઘાતમાં એટેક આવ્યો ને મરી ગયા. બોલો બાપ શું થાય? દરેકને 2 હાથ જોડીને વિનંતી કરું છું અને બહેનોને ખાસ વિનંતી કરું. રાત્રે મોબાઈલ છે ને, ના જરૂરત કોઈ આપવાની જરૂર નથી. બધું સારું નથી. ફોન આવે દિવસે બધી બહુ વાતો થઈ જાય છે. આનું ધ્યાન આપણે જ આપવું પડશે. વધુ ટકોર નથી કરતો, બધા મોગમમાં સમજી ગયા છે. એક વિધર્મી એક દીકરીને આપણે લઈ ગયેલી અને જે રીતે એને દામ આપવા માંડ્યો મહિના પછી, એ દીકરી પાછી ગગરે. પહેલાં તો મા બાપને ઓળખે નહીં અને પછી કે મને છુટકારો અપાવો, ગમે તે થાય. ગામના આગેવાનો આવ્યા, તાત્કાલિક કમિશનરના ત્યાં પહોંચ્યા. કમિશનરને કીધું ગમે તે થાય, આ દીકરી પાછી જોઈએ. પેલો વિધર્મી પાછો ફોન ઉપાડે, ગાંધીનગરની અંદર જ રહે કે સાહેબ ઘર આવીને તપાસી લો. ઘર તપાસે, બાજુની ગેલેરીની અંદર એને એક નાનું ઓરડી જેવું બનાવેલું અને ત્યાં આ દીકરીને એના મોં બાંધીને ડૂચો મારીને ત્યાં બેસાડી રાખે. પોલીસ પહોંચી, પોલીસે ત્યાં તપાસ કરી કે જોઈ લો આખું ઘર. આ તો ફોને ઉપાડે, ફોન ના ઉપાડે એવું એ નહીં. પછી એની માં ને દીકરો 2 હતા, સાથે મહિલા પોલીસ પણ હતી અને મહિલા પોલીસે એ બેનનો જે એની માં હતી એનો હાવભાવ જોયા કે આમાં કંઈ ગુનો દેખાય છે. તરત જ એ મહિલા પોલીસ એક્શનમાં આવી અને એને માને 2-4 સમજી લેવાનું, આપણે 2-4 પેલી રસીદ કરી પણ દીધી અને તરત જ પોપટની માફક બોલી હું બહાર ગેલેરીમાં બહાર એ દીકરીને બહારના બાથરૂમ પેલું બનાવેલું રૂમ એની અંદર પૂરી રાખેલી અને બહાર કાઢ્યા પછી એ દીકરીની જે હાલત જોઈ, કેટલા દમ દીધા હતા. દરેક દીકરીને વિનંતી કરું છું. અને પછી તો આપણે 4 વાગે દીકરીને પાછી લાવી દીધી હો. પણ આ તો બધું ધર્મો બદલાઈ જાય, એના પ્રમાણે રીતિ રિવાજો કરી દે. આ લોકો કેવું બધું
અને શાના માટે આવું બધું થાય, આવી ભૂલો શાના માટે થાય? અરે આપણા પરિવારની અંદર આપણા મા બાપને ના જ કહી શકીએ તો આપણા કાકા કાકી હોય, આપણી ગમે તે બેનપણી હોય એમને જણાવીએ, પણ સારું પાત્ર તો ચોક્કસ પસંદ કરીએ અને મા બાપ પણ આનંદ કરે, કુટુંબ પણ આનંદ કરે, ગામ પણ આનંદ કરે અને સાથે સાથે સમાજ પણ આનું ગૌરવ લે એવી પસંદગી કરવાની હું દરેક બહેનોને અને દીકરીઓને ખાસ 2 હાથ જોડીને વિનંતી કરું છું. વધુ નથી કહેતો, પણ જે રીતે પ્રસંગ રાખ્યો છે અને જે રીતે આખા ગામના બધા જ લોકોને તેડાવ્યા છે, બધાને મહેમાનોને પણ આવકારું છું. વિકાસના કામોની વાત તો નથી કરતો, પણ બાપજીએ જે કીધું કે હું દર્શને રાત્રે અમે બધા ગયા, કીધું બાપજીએ આજે અમે બધા આવીએ છીએ અને ત્યાં પ્રસાદ લઈશું. બાપજીએ વ્યવસ્થા કરી, પણ રોડ ઉપર જતી વખતે થોડું એવું હતું, પણ આપણે એ સીસી રોડ મંજૂર કર્યો અને તૈયાર પણ થઈ ગયો, ટૂંક સમયમાં થઈ જશે. બધા જ જે છીએ આપણા ગુરુ ભક્તો એ બધા જ બાપજીના દર્શને અને આપણા ગાદીના દર્શને જઈશું. પણ મને સેવાનો મોકો આપ્યો એ માટે બાપજીને પણ વંદન કરું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ગુરુજીએ કીધું એ પ્રમાણે હેલો, ખૂબ ખૂબ ધન્યવાદ જયેશ પટેલ સાહેબનો. આપણે જે આજે પ્રોગ્રામની શરૂઆત કરી 4 વાગ્યાથી, તો અમારા આંગણે સુરેશભાઈ સાહેબે જે સ્ટેજ પર અમારો પ્રોગ્રામ આવકાર્યો છે અને દરેક મહેમાનોને સારું લાગે એ પ્રમાણેનું એમનું વક્તવ્ય રહ્યું છે અને ઝીણવટપૂર્વક અમારા ગામમાં 2 દિવસથી સાહેબની મહેનત એવી હતી કે નાનામાં નાનું કોઈ પણ કામ આપણે રહી ના જાય એ રીતે એમને આ કામ કર્યું હતું લેખિત સાથે. તો અમે અમારા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવાર માટે સુરેશભાઈ સાહેબે આટલું કર્યું. તો એમનું સ્વાગત કરવા માટે હું પટેલ સુરેશભાઈ અને પટેલ રાજુભાઈ બાબુભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. ધરુને ઘેવર ધરું સઈ મોહન થાળ ને માલપુઆ પણ માખણ જેવા રે ભાલાને માખણ ભાવે રે ભાલાને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે. શીરો ધરાવું ને શ્રીખંડ ધરું ને સૂતર ફેણી સઈ શીરો ધરાવું ને શ્રીખંડ ધરું ને સૂતર ફેણી સઈ ઉપર તાજા ઘી ધરું પણ ઉપર તાજા ઘી ધરું પણ માખણ જેવા રે વાલાને માખણ ભાવે રે ભાલાને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે.
જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં જાત જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં 56 ભોગ સામગ્રી ધરું પણ 56 ભોગ સામગ્રી